સુરતના ઔદ્યોગિક વિસ્તાર સચિન જીઆઈડીસીમાંથી આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે। સચિનમાં આવેલી હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટે ગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા। प्राथमिक माहिती मुजब कंपनी में रहेला केमिकल अथवा ज्वलनशील पदार्थों ने कारणे आगे झड़पथी आखी बिल्डिंग ने लपेट में लई लीधी हती। घटनानी जाण थता ज सूरत फायर विभागनी 10 થી વધુ गाड़ियों तात्कालिक घटना स्थळे पहोंची गई हती अने आग पर काबू मेळववानी कामगीरी शरू करी हती। आग दरमियान कंपनी में केटलाक ब्लास्ट थया होवाना अवाज पण संभळाया हता, जेना कारणे आसपासनी कंपनीओं में काम करता श्रमिकों में भारे फफड़ाट फैलायो हतो। हाल में फायर फाइटरों द्वारा आग ने વધુ फैलाती अटकाववा माटे भारे जहमत उठाववामां आवी रही छे। सदनसीबे हजू सुधी कोई जानहानिना समाचार नहीं, परंतु आग लागवानुं चोक्कस कारण हजू जाणी शकायुं नहीं। आज साथे अपना संवाददाता अरविंद राठौड़ जोड़ाई गया है। जी अरविंद, सचिन होजीवाला इंडस्ट्री में जे भीषण आग फाटी निकली है, तो आ आग केवी रीते लागी हती? शुं कोई विगत छे? बिल्कुल हाल जे रीते प्राथमिक माहिती सामे आवी रही है त्यारे सूरतना सचिनना जीआईडीसी विस्तारमां फरी एकवार આગની ઘટના છે તે બની છે અને સચિનના જે હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં મોટી જે રીતની આગ લાગી છે અને એક ઓઇલ કંપની છે તેમાં આગ લાગતા અફડાતફડી જેવો માહોલ અને ભયનું વાતાવરણ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને આગને કોલ મળતાની સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર જે કાબુ મેળવવાનો છે તે प्रयास हाथ धरो छे, परंतु आग हजू कोई काबूमां नहीं आई अने आगने काबूमां माटेनो जो प्रयास छे ते हाथ धरी दीधो छे। परंतु महत्वनुं छे के सूरतमां अवारनवार जे प्रकारेनी आगनी घटना लागे छे तेमां वधु एक आगनी घटना आमां पण मोटुं नुकसान ते भोगववानुं थाय तेवा दृश्यो चोक्कस कही शकाय। कारण के जे प्रकारेनी आग छे ते त्यारे आ रीतनो मेजर कोड पण जाहेर करवामां आव्यो छे अने जीआईडीसीनी जे अने होजीवालानी જે ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। અરવિંદ, આ સિવાય આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા છે? અપિયા હાલ અલબત્ત કુલ મળીને જોવા જાય તો આગ જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, અફડાતફડી જેવો માહોલ છે, એટલે હજુ સત્તાવાર રીતે કંઈ પણ કહેવું મુશ્કેલ છે। કારણ કે હમણાં સુધી કોઈ નિવેદન સત્તાવાર ફાયર અધિકારીનું કે સ્થાનિકનું મળી શકે તેવી સ્થિતિ નથી, પરંતુ આગ જે તે વિકરાળ લાગી છે અને આગના ધુમાડા છે તે દૂર દૂર સુધી પણ જોવા મળી રહ્યા છે। એટલે આગ મોટા પ્રમાણમાં પ્રસરી છે, ત્યારે અલબત્ત અત્યારે સત્તાવાર કોઈ પણ કહેવું મુશ્કેલ છે, પરંતુ ટૂંક સમયમાં વધુ વિગતો પણ બહાર આવશે। જી અરવિંદ, આ સિવાય સુરતમાં વારંવાર આગની ઘટનાઓ જે બનતી હોય છે, તો તેનું કોઈ ખાસ કારણ છે? જે રીતે સતત ગરમીનો પારો ઉચકાય છે અને તેવામાં આ રીતે અલગ અલગ જગ્યાઓ પર આગ લાગતી હોય છે, ત્યારે ફરી એકવાર હોજીવાલાની આગે છે તે લોકોના જીવ અદ્ધર કરી દીધા છે અને ભયનો માહોલ ચોક્કસ પેદા કર્યો છે। પરંતુ વારંવાર કયા કારણોસર આગ લાગે છે તે કોઈ સ્પષ્ટ કારણ નથી આવતા। અલગ અલગ આગોમાં અલગ અલગ કારણો હોય છે, પરંતુ આગ ખૂબ વિકરાળ છે અને જે રીતના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે, સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।